દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ બની જતો ચીઝ ગાર્લિક લોચો બનાવીશું। બનાવવો ખૂબ જ સહેલો છે। બેટર તૈયાર કરી લઈએ। 1 કપ બેસનને ચાળી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને હળદર પાવડર ઉમેરીએ। 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ। ઇન્સ્ટન્ટ લોચો બનાવીએ છીએ એટલે 1/4 કપ ખાટું દહીં ઉમેરીએ। થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈએ। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે બાકીનું પાણી ઉમેરીને પતલું બેટર તૈયાર કરી લઈએ। લોચા માટે એકદમ પાતળું બેટર હોવું જોઈએ। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની હોવી જોઈએ। હવે 1 મોટી ચમચી તેલ ઉમેરીએ। બેટરને 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે। બેટર રેડી છે। 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। પ્લેટને ઓઇલથી બરાબર ગ્રીસ કરી લઈએ। તૈયાર કરેલું બેટર ઉમેરીએ। બેટર વધારે નથી ઉમેરવાનું, પાતળું લેયર તૈયાર કરવાનું છે। 2 કપ પાણી ગરમ કરી લીધું છે। પ્લેટ મૂકી દઈએ। ઉપરથી લોચો મસાલો ઉમેરીએ। ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈએ। લોચો તૈયાર છે। લોચા સાથે ખાવાની મજા આવે એવી ચીઝ ગાર્લિક ગ્રેવીની રેસીપી નીચે આપેલી લિંક પર ક્લિક કરો।